નમસ્તે મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવા પુસ્તકની સફર પર નીકળવાના છીએ જેણે દુનિયાભરમાં લાખો લોકોની પૈસા પ્રત્યેની વિચારસરણી બદલી નાખી છે। પુસ્તકનું નામ છે ધ સાયકોલોજી ઓફ મની અને તેના લેખક છે મોર્ગન હાઉઝેલ। આ પુસ્તક તમને પૈસા કમાવાની કોઈ ગુપ્ત રીતો કે રોકાણ માટેની ટિપ્સ નથી આપતું, એનાથી પણ કંઈક ઊંડું કામ કરે છે। તે આપણા મનમાં પૈસાને લઈને જે વર્ષો જૂની માન્યતાઓ, ડર અને ઈચ્છાઓ ઘર કરી ગઈ છે તેને પડકારે છે। આપણે મોટાભાગે એમ માનીએ છીએ કે પૈસાનો ખેલ ગણિત, ડેટા અને ફોર્મ્યુલા પર ચાલે છે, પણ મોર્ગન હાઉઝેલ કહે છે કે આ વાત અધૂરી છે। અસલી ખેલ તો માણસના વર્તન, તેની લાગણીઓ અને તેની મનની સ્થિતિનો છે। તો ચાલો આજે આપણે ઊંડા ઉતરીને સમજીએ કે આ પુસ્તક આપણને શું શીખવે છે અને તેની શિખામણ આપણા જીવનમાં કઈ રીતે ક્રાંતિ લાવી શકે છે। જ્યારે પણ આપણે આર્થિક સફળતાની વાત કરીએ ત્યારે આપણા મનમાં શું આવે છે? હોશિયારી, ગણતરી કરવાની ક્ષમતા, બજારની ઊંડી સમજ, બરાબર ને? પણ મોર્ગન હાઉઝેલ આખી વાતને એક નવા જ દ્રષ્ટિકોણથી જુએ છે। તે કહે છે કે પૈસા કમાવા એ કદાચ ગણિત હોઈ શકે, પણ તેને સાચવી રાખવા અને તેની સાથે એક સુખી જીવન જીવવું એ તો એક કળા છે, એક સોફ્ટ સ્કિલ છે। આ કળામાં ધીરજ, પોતાની જાતને સમજવી, લાગણીઓ પર કાબૂ રાખવો અને સંયમ જેવા માનવીય ગુણો સૌથી વધુ મહત્વના છે। આ પુસ્તક આપણને એ સમજાવે છે કે આપણી નાણાકીય સફળતાનો પાયો બજારના ઉતારચઢાવમાં નહીં, પણ આપણી રોજિંદી ટેવો અને વિચારોમાં રહેલો છે। આ પુસ્તક 20 નાના અધ્યાયોમાં વહેંચાયેલું છે અને દરેક અધ્યાય પૈસા અને માનવ મનના એક અલગ પાસાને ઉજાગર કરે છે। અહીં તમને સ્ટોક માર્કેટના શોર્ટકટ નહીં મળે, પણ વાર્તાઓ, ઐતિહાસિક ઘટનાઓ અને મનોવૈજ્ઞાનિક સંશોધનો દ્વારા એ સમજાવવામાં આવ્યું છે કે આપણો ઉછેર, આપણા અનુભવો અને આપણી આસપાસનો સમાજ કઈ રીતે પૈસા વિશેના આપણા નિર્ણયોને ઘડે છે। જો એક લીટીમાં સારાંશ આપવો હોય તો એ છે કે જો તમારે પૈસાની રમતમાં જીતવો હોય તો પહેલાં પોતાના મનની રમતને સમજો। નસીબ, જોખમ, ધીરજ અને નમ્રતા જેવી બાબતો સ્પ્રેડશીટના આંકડા કરતાં અને ઘણી વધુ શક્તિશાળી છે। ચાલો હવે પુસ્તકની કેટલીક મુખ્ય શિખામણીઓ પર નજર કરીએ। પહેલી અને સૌથી મહત્વની વાત છે બચત। હાઉઝેલ કહે છે કે બચત કરવું એ કોઈ નાણાકીય નીતિ નથી, એ એક માનસિકતા છે। સાચી સંપત્તિ એ નથી જે તમે દુનિયાને બતાવો છો, પણ એ છે જે તમે ખર્ચ નથી કરતા। એ પૈસો જે દેખાતો નથી પણ તમને સ્વતંત્રતા, સુરક્ષા અને વિકલ્પો આપે છે। બચત એ આપણા માટે એક એવી ઢાલ છે જે જીવનના અણધાર્યા સંકટો સામે આપણને રક્ષણ આપે છે અને આપણને આપણી શરતો પર જીવવાનો આત્મવિશ્વાસ આપે છે। પણ થાય છે શું? સામાજિક દબાણ, દેખાદેખી અને તરત જ સંતોષ મેળવવાની લાલચમાં આપણે બચત કરવાનું ભૂલી જઈએ છીએ। હાઉઝેલ એક સુંદર સલાહ આપે છે, બચત એવી રીતે કરો કે તમારે તેના વિશે વિચારવું જ ના પડે, તેને ઓટોમેટિક બનાવી દો અને સંપત્તિનો સાચો અર્થ સમજો, સુરક્ષા, સ્વતંત્રતા અને મનની શાંતિ। હવે વાત કરીએ રોકાણની। રોકાણનો સૌથી મોટો જાદુ છે કમ્પાઉન્ડિંગ, એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજની શક્તિ, જે સમયની સાથે સાથે વધતી જાય છે। દુનિયાના મહાન રોકાણકાર વોરેન બફેટની સફળતાનું રહસ્ય શું છે? તેમની મોટાભાગની સંપત્તિ તેમના 50મા જન્મદિવસ પછી બની છે। કેમ? કારણ કે તેમણે દાયકાઓ સુધી ધીરજ રાખી। તેઓ ટૂંકા ગાળાના નફા પાછળ ન દોડ્યા, પણ લાંબા સમય સુધી બજારમાં ટકી રહ્યા। નાનું પણ સતત કરવામાં આવેલું રોકાણ સમય જતાં પહાડ જેવું પરિણામ આપે છે। એટલે જ લાંબા ગાળાની દ્રષ્ટિ રાખવી એ પૈસાની દુનિયાની સૌથી મોટી કુશળતા છે। ઘણીવાર આપણે માનીએ છીએ કે સફળતા માત્ર મહેનતનું પરિણામ છે, પણ શું આ સાચું છે? હાઉઝેલ કહે છે ના, કોઈ પણ સફળતા પાછળ ભાગ્ય, સંજોગો અને જોખમનો મોટો હાથ પણ હોય છે। એ જ રીતે નિષ્ફળતા હંમેશા આળસ કે ભૂલના કારણે નથી હોતી। જીવન અનિશ્ચિત છે, બજાર ક્યારે કઈ દિશા લેશે તે કોઈ કહી શકતું નથી। આ સત્યને સ્વીકારવું ખૂબ જરૂરી છે। જ્યારે તમે સફળ થાઓ ત્યારે નમ્ર રહો અને જ્યારે કોઈને નિષ્ફળ થતા જુઓ ત્યારે સહાનુભૂતિ રાખો, કારણ કે ભાગ્ય ગમે ત્યારે પલટાઈ શકે છે। આ સમજ આપણને શીખવે છે કે આપણું બધું જ રોકાણ એક જગ્યાએ ન કરવું જોઈએ। જોખમને ફેલાવવું અને અનિશ્ચિતતા માટે હંમેશા તૈયાર રહેવું એ જ સમજારી છે। આપણા મોટાભાગના ખોટા નાણાકીય નિર્ણયો પાછળ આપણી લાગણીઓ જવાબદાર હોય છે। ડર, લાલચ અને અધીરાઈ। જ્યારે બજાર તૂટે છે ત્યારે ડરના માર્યા લોકો વેચવા લાગે છે અને જ્યારે બજાર ઊંચે જાય છે ત્યારે લાલચમાં આવીને ખરીદે છે। હાઉઝેલ કહે છે કે પરફેક્ટ નિર્ણય લેવાની કોશિશ ન કરો, બસ યોગ્ય અને ટકી શકાય તેવો નિર્ણય લો। લાંબા ગાળે જે વ્યક્તિ શાંતિ અને ધીરજથી નિર્ણયો લે છે તે જ જીતે છે। એક બહુ જ રસપ્રદ વાત જે હાઉઝેલ સમજાવે છે એ છે સંપત્તિ અને ધનિક હોવું વચ્ચેનો તફાવત।
ધનિક હોવું એટલે તમારી પાસે મોંઘી ગાડીઓ, મોટા ઘર અને બ્રાન્ડેડ કપડાં હોય જે તમે દુનિયાને બતાવી શકો, પણ સંપત્તિ એ છે જે તમે બચાવ્યું છે, એ પૈસો જે દેખાતો નથી. સાચો ધનિક એ છે જેને પોતાના માટે પર્યાપ્ત એટલે કે ઇનફની હદ જાણે છે, જેને ખબર છે ક્યાં અટકવાનું છે. બીજાને બતાવવાની લહેવાઈમાં પોતાની શાંતિ ગુમાવવી એ સાચી સંપત્તિ નથી. જીવનમાં સંતોષ અને બસ આટલું મારા માટે પૂરતું છે એ સમજ કેળવવી એ જ સાચી અમીરી છે. આ વાત આપણને સામાજિક તુલનાના કતરા તરફ લઈ જાય છે. જ્યાં સુધી આપણે આપણી જાતને બીજાઓ સાથે સરખાવતા રહીશું ત્યાં સુધી આપણને ક્યારેય સંતોષ નહીં મળે. હંમેશા કોઈક ને કોઈક એવું હશે જેની પાસે આપણા કરતાં વધારે હશે. આ એક એવી દોડ છે જેનો કોઈ અંત નથી. હાઉઝલ સલાહ આપે છે કે તમારી તુલના બીજાઓ સાથે નહીં પણ તમારી પોતાની જરૂરિયાતો અને લક્ષ્યો સાથે કરો. શું તમારી જરૂરિયાતો પૂરી થાય છે? શું તમે તમારા લક્ષ્યો તરફ આગળ વધી રહ્યા છો? જો હા, તો તમે સાચા માર્ગ પર છો. મનની શાંતિ એ સૌથી મોટું ધન છે. હવે આ બધી વાતોને ભારતીય પરિપ્રેક્ષ્યમાં જોઈએ. ભારતમાં અને ખાસ કરીને ગુજરાત જેવા વ્યાપારી સમાજમાં બચત અને કરકસર તો આપણા લોહીમાં છે, પણ આજના આધુનિક યુગમાં દેખાદેખી અને જીવનશૈલી પાછળ ખર્ચ કરવાનું દબાણ પણ વધ્યું છે. આવા સમયે આ પુસ્તકની શિખામણો વધુ પ્રાસંગિક બને છે. એસઆઈપી કે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આપોઆપ બચત અને રોકાણ કરવું, જીવનશૈલીને દેખાવા માટે અપગ્રેડ કરવાની લાલચથી બચવું અને સૌથી અગત્યનું પર્યાપ્ત એટલે કે ઇનફનો અર્થ સમજવો, આ બધી બાબતો આપણને એક મજબૂત અને શાંતિપૂર્ણ આર્થિક જીવન તરફ લઈ જઈ શકે છે. તમે કદાચ રિચ ડેડ પુઅર ડેડ કે ધ ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર જેવા પુસ્તકો વાંચ્યા હશે. તે પુસ્તકો રોકાણ ક્યાં અને કેવી રીતે કરવું તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પણ ધ સાયકોલોજી ઓફ મની એ બધાથી અલગ છે. તે કેવી રીતે કરતાં વધુ શા માટે પર ભાર આપે છે, તે આપણા મનની અંદર ચાલી રહેલી પ્રક્રિયાઓને સમજે છે. તે ફક્ત પૈસા કમાવાની વાત નથી કરતું, પણ પૈસા સાથે એક સંતુલિત અને સંતોષી જીવન કેવી રીતે જીવવું તેની દિશા બતાવે છે. હા, કેટલાક લોકોને આ પુસ્તકમાં અમુક વિચારોનું પુનરાવર્તન લાગી શકે, અને જે લોકો રોકાણ માટે સીધી સાધી ટેકનિક શોધતા હોય તેમને કદાચ નિરાશા પણ થાય. પણ આ પુસ્તકની સુંદરતા તેની સાદગી અને માનવ મનના ઊંડા અભ્યાસમાં છે. તેની શિખામણો કોઈ દેશ કે કાળ પૂરતી સીમિત નથી. તો મિત્રો, અંતે સારે જ છે કે ધ સાયકોલોજી ઓફ મની એ માત્ર પૈસાનું મનોવિજ્ઞાન નથી, એ જીવનનું મનોવિજ્ઞાન છે. સાચી સંપત્તિ બેંક બેલેન્સના આંકડાઓમાં નથી, પણ એ વાતમાં છે કે તમારા સમય પર કેટલો કાબુ છે. સાચી સંપત્તિ એ છે જે તમને શાંતિ, સ્વાતંત્રતા અને સંતોષ આપે છે. પૈસા કેવી રીતે કમાવા, બચાવવા કે રોકવા એ તો ઘણા લોકો શીખવી શકે છે, પણ મોર્ગન હાઉસેલ આપણને એ શીખવે છે કે પૈસા સાથે સુખ અને શાંતિથી કેવી રીતે જીવવું. જીવનમાં પર્યાપ્તની સમજ, ધીરજ, નમ્રતા અને પોતાની જાતનું સાચું જ્ઞાન આ જ આપણને લાંબા ગાળે એક સફળ અને સંતોષી જીવનની ચાવી આપે છે.